ગોધરા શહેરના મુખ્ય ગણાતા સહેરા ભાગોળ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી રસ્તાઓ અને ગટરની પાઇપલાઇનો તૂટી જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા નગરપાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને હજુ સુધી કોઈ વાત સંભળાઈ નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આગામી સમયમાં સિંધી સમાજ દ્વારા પવિત્ર ચેતીચાંદ પર્વની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સહેરા ભાગોળ વિસ્તારમાંથી ભવ્ય વરઘોડો નીકળતો હોય છે. જો રસ્તાની હાલત આવી જ રહી તો વરઘોડા દરમિયાન શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલી પડી શકે તેમ છે. આજ રોજ તારીખ 9/3/2026ના રોજ મહેરબાન પંચમહાલ જિલ્લા કલેક્ટર સાહેબ, મહેરબાન પ્રાંત ઓફિસર સાહેબ, મહેરબાન નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબશ્રીને આજે અમે આવેદનપત્ર આપેલ છે. પિમ્પુક્ટર ચોક જે શેરા ભાગોળ જે વિસ્તાર આવેલ છે એ શેરા ભાગોળ વિસ્તારથી તો શેરા ભાગોળ પેટ્રોલ પંપ સુધીનો જે રોડ જે બનાવેલ એ એકદમ જર્જરિત અને બિલકુલ ખાડા ખપચીવાળો રોડ થઈ ગયેલો છે. કપચી અને જેની જે ધૂળ જે ડમરીઓ જે ઉડે છે એ આજુબાજુ છે તે વેપારીઓને જે નુકસાન થાય છે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં, જેના કારણે બીમારીનું પણ છે તે પ્રમાણ વધ્યું છે. ત્યારબાદ જે ડબગરવાસ અગાડી જે રોડ ઉપર એક નાળું જે છે તે ખુલ્લું છે, જે તૂટી ગયેલ હાલતમાં છે, તો ત્યાં અકસ્માત થવાની સંભાવના છે. અને 2 દિવસ અગાઉ જ જે પાણીપુરીની જે લારીવાળા ભાઈ ત્યાંથી લઈને પસાર થયેલા, તે લારી છે તે આખી છે તે નીચે છે તે પડી ગઈ, જેના કારણે કાચ ને બધું એનું જે મટીરિયલ હતું જે પાણી પૂરવાનું એ બધું છે તે ત્યાં નીચે ઢોળાઈ ગયું અને નુકસાન થયું. ત્યારબાદ જે ગટર લાઈન જે છે, ગટર લાઈનના એના જે ઢાંકણા છે એ ખુલી ગયેલા છે અને ગટરમાંથી જે પાણી છે તે ચોકઅપ થઈ જવાના કારણે ગટર લાઈનમાંથી જે પાણી જે બધું બહાર ઓવરફ્લો થાય છે, જેના કારણે ખુલ્લા રોડ ઉપર જાણે ચોમાસાની સિઝન શરૂ થઈ એ રીતે પાણી વહે છે. ત્યારબાદ જે આજુબાજુ જે નીકો છે એ બિલકુલ છે તે ચોકઅપ થઈ ગયેલી છે. એનું કારણ કે કોઈ સફાઈ થતી નથી, જેના કારણે ઠેક રણછોડજી મંદિરથી શેરા ભાગોળ પિમ્પુક્ટર ચોકથી ત્યાં સુધી રોડ ઉપર પાણી છે તે જે ગંદુ પાણી છે તે રોડ પર વહે છે. ત્યાં મંદિરો પણ આવેલા છે, સ્વામિનારાયણ મંદિર છે, રણછોડજી મંદિર છે. આમ જનતા પબ્લિક જે નિશાળ છે એને ત્યાં ગટરવાળા પાણીમાંથી છે તે રહીને એના મંદિરમાં જવું પડે છે. એના કોઈ સફાઈ કામ થતી નથી જતી. અમે વારંવાર ત્યાંના જે વેપારીશ્રીઓ અને સ્થાનિક રહીશો દ્વારા છે તે અમે માનનીય શ્રી ચીફ ઓફિસર અને પ્રમુખ સાહેબ નગરપાલિકા ગોધરાને કરેલ છે, તેમ છતાં સફાઈ કર્મીઓ દ્વારા કોઈ પણ જાતની સફાઈ કામગીરી થતી નથી.